વાવ બેઠક પરથી 9મો રાઉન્ડ પર 9 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે અને તમામ 9 રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ સતત આગળ છે અને જે 11-12 હજાર મત લીડ હતી તે 9મા રાઉન્ડે વધીને 13,000 મતની થઈ ચૂકી છે। 9 રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત ભારતીય જનતા પક્ષના સ્વરૂપસિંહ ઠાકોર ઉપર સતત લીડ બનાવી રહ્યા છે। 13,000 મતથી ગુલાબસિંહ આગળ છે। બાબરની મતગણતરી બાકી છે। કહેવાય છે કે સુઈ ગામની પણ મતગણતરી બાકી છે। બીજેપીની અપેક્ષા ત્યાંથી છે પણ લગભગ 50% કરતાં વધુ મત, કારણ કે 22 રાઉન્ડમાં મતગણતરી છે અને 9 રાઉન્ડ પત્યા છે એટલે કે 40% જેટલા મત ગણાઈ ચૂક્યા છે। વાવ ચોક્કસથી કોંગ્રેસ અને ભાજપ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે પણ વાવ બેઠક ઉપરથી કોંગ્રેસના ગુલાબસિંહ સતત લીડ બનાવી રહ્યા છે। ગુલાબસિંહની લીડ 13,000 પહોંચી ચૂકી છે। સતત તમામ રાઉન્ડની અંદર ગુલાબસિંહ રાજપૂતની લીડ યથાવત છે। લગભગ 1 લાખ જેટલા મતની ગણતરી થઈ ચૂકી છે। 2,28,000 જેટલું મતદાન થયું હતું, જે પૈકી 1 લાખની મતગણતરી પૂર્ણ થઈ છે અને 13,000 મતથી આગળ છે। 44,906 મત ગુલાબસિંહને મળી ચૂક્યા છે અને એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિ 85,000 થી 90,000 મત મેળવે તે ઉમેદવાર વાવમાં જીતતો હોય છે। એટલે અડધી મંજિલ ગુલાબસિંહ કાપી ચૂક્યા છે પણ હજુ બાબરનો પટારો ખુલવાનો બાકી છે અને કમળને અપેક્ષા છે, ભાજપને અપેક્ષા છે કે લગભગ 12 વાગ્યાની આસપાસ સીધા કિરણો બાબરથી ઈવીએમ ઉપર પડશે અને કમળ ત્યાં ખીલશે અને ગુલાબ મુરઝાશે। વાવ પેટા ચૂંટણીની અંદર 10 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ। સતત 9 રાઉન્ડ સુધી ગુલાબ ખીલતું રહ્યું પણ 10મા રાઉન્ડમાં કમળ ઉપર ચોક્કસથી પ્રકાશ પડ્યો છે। 10મા રાઉન્ડની અંદર ગુલાબસિંહની લીડ 13,000થી ઘટીને 12,317ની થઈ છે। 10 રાઉન્ડની ગણતરીની અંદર હજુ પણ ગુલાબસિંહ ચોક્કસથી આગળ છે પણ જે ભારતીય જનતા પક્ષ માટે જે ઢોળાવ હતો તે હવે શરૂ થયો છે અને કોંગ્રેસ માટે હવે ઉપરનો ચઢાવ શરૂ થયો છે। તે જે ટેબલ છે, જે રાઉન્ડ છે એની ગણતરી ઉપરથી સ્પષ્ટ દેખાય છે। બીજેપીનો દાવો હતો 10મા રાઉન્ડથી તેમના માટે સારા સમાચાર આવશે અને સમાચાર શરૂ થઈ રહ્યા છે પણ કાંટાની ટક્કર ચોક્કસ છે। 1 લાખ કરતાં વધુ મતની ગણતરી થઈ ચૂકી છે। કાંટાની ટક્કરની વચ્ચે 10મા રાઉન્ડમાં પહેલીવાર બીજેપી લીડ કાપવામાં સફળ થઈ છે। વાવની વાત કરી લઈએ તો વાવમાં સતત 9 રાઉન્ડ બાદ 10મા રાઉન્ડમાં બીજેપી માટે આશાનું કિરણ જાગ્યું છે। ત્યાં લીડ કપાઈ 10 રાઉન્ડ બાદ 11મો રાઉન્ડ પણ ગણાઈ ચૂક્યો છે। 11 રાઉન્ડની અંદર બીજેપી સામે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 12,774 મતથી આગળ છે। એટલે કે 10મા રાઉન્ડમાં લીડ ચોક્કસથી કપાઈ, બીજેપીએ લીડ કાપી પણ 11મા રાઉન્ડમાં કોઈ જાજી લીડ કપાઈ નથી। એટલે કે 11મા રાઉન્ડમાં બીજેપી અને કોંગ્રેસને વાવમાં લગભગ સરખા મત મળ્યા છે પણ ચોક્કસથી કોંગ્રેસ આગળ છે અને ઠાકરસિંહ કોંગ્રેસના નેતા ટિકિટ કપાયેલી છતાં પણ ગુલાબ ખીલાવવા માટે મહેનત કરતા રહ્યા। નારાજગી ચોક્કસથી નારાજગી હતી પણ અપેક્ષા પણ તો 2027ની છે એમ ને। ખેર, ઠાકરસિંહભાઈ સાથે હિરણ રાજગુરુ વાત કરી રહ્યા છે। ભાઈ રબારી કોંગ્રેસના આગેવાન, તેમની સાથે વાત કરીએ। ઠાકરસિંહભાઈ, કઈ રીતે અત્યારે જોઈ રહ્યા છો જે રાઉન્ડ પૂરા થયા છે, અત્યાર સુધી ગુલાબસિંહની લીડ છે, એવું લાગી રહ્યું છે કે લીડ ઓછી થતી જશે? નહીં, લીડ ઓછી નહીં થાય। અમારા જે કેલ્ક્યુલેશન ઓકડા હતા એ મુજબની જ લીડ મળે છે। અમે 12,000 થી 13,000ની વાવની લીડ ગણી હતી અને 12,000-13,000ની લીડ મળી છે। હવે સોઈગામમાં જશું એટલે 5,000 પ્લસ સોઈગામ તાલુકામાં થઈ જશું। સુઈગામમાં જશો તો ત્યાં પ્લસ તમારો કેલ્ક્યુલેશન છે પણ ભાભર હજી બાકી છે અને ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ ભાભર ઉપર જ છે।
ભારતીય જનતા પાર્ટીના એજન્ટો બધા અમારી બાજુમાં છે, સ્વીકારે છે કે હવે અમે જીતવાના નથી. કેટલી લીડ લાગે છે અત્યારે જે રીતે મતપેટીઓ ખુલે છે? અત્યારે જે પેટીઓ ખોલે છે એ મુજબ 10,000થી પ્લસ કોંગ્રેસ પાર્ટી વટથી જીતશે. શું લાગે છે આ તમારા તરફી મતદાન છે કે ભાજપ વિરોધી મતદાન છે? અને માવજીભાઈ ક્યાંય દેખાતા નથી આખા પિક્ચરમાં. એ વાત સાચી છે, પરંતુ કોંગ્રેસ તરફી મતદાન છે. જનતા જનાર્દન વાવની જનતા કાયમ માટે કોંગ્રેસની સાથે રહી છે. ખૂબ ખૂબ આભાર ઠાકરસિંહભાઈ. તો ઠાકરસિંહભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસ તરફી મતદાન છે અને છેક સુધી કોંગ્રેસની લીડ જળવાઈ રહેશે અને છેલ્લે જતાં 10થી 12,000ની લીડે ગુલાબસિંહ રાજપૂત જીતશે તેવો દાવો તેમણે વ્યક્ત કર્યો છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. વાવમાં તો હાલ ગુલાબ ખીલેલું છે, કમળની પાંખડીઓ ખીલી રહી છે. વાવમાં શું થશે એ પણ જાણીશું.